ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષય, તમારા 8મા ધોરણની અંદર વિજ્ઞાન વિષયમાં મિત્રો આપણે જે વિજ્ઞાનની અંદર પાઠ ચાલુ છે તે છે 10મો પાઠ, અને 10મા પાઠનું નામ છે તરુણ અવસ્થા તરફ. મિત્રો, આ પાઠની અંદર આપણે એટલા બધા ક્વેશ્ચન્સ છે, બરાબર, એની ચર્ચા કરેલી છે. એ બધા જ ક્વેશ્ચન્સ છે, એ પણ ખૂબ જ મહત્વના છે. હવે અહીંયા વૈજ્ઞાનિક કારણો છે એ લાસ્ટ ટાઈમ આપણે પૂરા કર્યા હતા લેક્ચર નંબર 58 માં. હવે આપણે લેક્ચર નંબર 59 માં મુદ્દાસર પ્રશ્નોના જવાબ કરીએ છીએ. મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવા માટે મિત્રો આપણે સૌપ્રથમ મોટા જે ક્વેશ્ચન્સ છે, જે વધારે મોટા મુદ્દાસર હોય એની ચર્ચા કરીશું. નાના 2 માર્કના ક્વેશ્ચન્સ પણ આપણે કરીએ છીએ, વૈજ્ઞાનિક કારણો પણ કરીએ છીએ, મુદ્દાસર ઉત્તર છે એ પણ ચાલુ જ છે. તો આ રીતે તમારે જે મોટા ક્વેશ્ચન્સ છે એની અંદર લગભગ આખા પાઠના આપણે એમ કહી શકીએ કે દરેક મુદ્દા આવરી લેવાય છે. તમને ખ્યાલ છે, મેં તમને નાના ક્વેશ્ચન્સ છે એ તમે જો ચોપડી વાંચો તો તમને 100% એમાંથી આવડી જાય, પણ ચોપડીમાં વાંચન કરવું જરૂરી છે. ચોપડીની એક લીટી, ટેક્સ્ટ બુકની એક લીટી વાંચવી જરૂરી છે. જો તમે સંપૂર્ણ વ્યવસ્થિત વાંચન નહીં કરો તો પછી આગળ જતા તમને વિજ્ઞાનમાં ના આવડે, અને પછી તમે એવું કહો કે શિક્ષકો છે એ આ ક્વેશ્ચન નથી કરાવેલો. પણ મિત્રો, એવું ના હોય. આપણે જ્યારે પણ આપણી રીતે ક્વેશ્ચન આન્સર કરતા હોય તો મોટા ક્વેશ્ચન આન્સર છે એની અંદર નાના ક્વેશ્ચન્સનો સમાવેશ થઈ જાય છે. આપણું વાંચન નબળું હોય તો આપણને ના આવડે. તો જે ક્વેશ્ચન્સ કરો છો એ તમારે વારંવાર રિપીટ કરવા પડે, હોમવર્ક પણ મોકલવું પડે, અને એનું મનન પણ કરવું પડે. એટલા માટે ક્લાસવર્કના હોમવર્કની બંને બુક આપણે સાચવીને રાખવાની છે. આ વસ્તુ મગજમાં રાખજો. તો આટલી બધી તમને સલાહ સૂચન આપ્યા પછી આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારું ધોરણ 8 વિષય વિજ્ઞાન 10મો પાઠ ચાલુ છે, જે નામ છે તરુણ અવસ્થા તરફ. આજનો લેક્ચર નંબર છે તમારો 59. 59મા લેક્ચરની અંદર આપણે કરીએ છીએ મુદ્દાસર ઉત્તર, એટલે કે મુદ્દાસર પ્રશ્ન જવાબ. તમારે બહુ વ્યવસ્થિત રીતે અને મુદ્દાસર આન્સર આપવાના છે, બરાબર. તો આજે આપણે 2 મહત્વના એવા ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું કે જે બંને ક્વેશ્ચન છે એના પછી પણ 3-4 ક્વેશ્ચન એવા મોટા છે કે જેને અનુલક્ષીને આપણે જે ક્વેશ્ચન આન્સર ભણવાના છે. તો ચાલો આજના સેશનની શરૂઆત કરી દઈએ. જો મિત્રો, પ્રશ્ન છે આપણો, તરુણ અવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, સમજાવો. શા માટે આપણે તરુણ અવસ્થામાં ક્યારે અસુરક્ષિતતા અનુભવીએ છીએ? કિશોર વયના હોય એટલે કે નાના હોય, 12 કે 13 વર્ષથી નાના હોય ત્યાર સુધી આપણને એટલો બધો અનુભવ થતો નથી. પરંતુ 12 વર્ષ કે 13 વર્ષની માથેના થાય એટલે આપણે ઘણીવાર સમાજથી, પરિવારથી, મિત્રોથી અસુરક્ષિતતાનો ઘણીવાર અનુભવ કરીએ છીએ. આવું શા માટે બને છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો જુઓ, અહીંયા પેલું, તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીની પરિવર્તનની અવસ્થા છે. તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીની પરિવર્તનની અવસ્થા છે. આ અવસ્થામાં આપણે જ્યારે બાળક હોય, કિશોર અવસ્થામાં હોય, ત્યારથી તરુણ અવસ્થા તરફ જઈ રહ્યા હોય તો આપણા વિચાર એ સંપૂર્ણપણે પરિવર્તનશીલ થાય છે, એટલે કે ધીરે ધીરે બદલતા જાય છે. કોઈ એક વસ્તુને જોવામાં આપણા વ્યૂ ધીરે ધીરે બદલતા જાય છે. મિત્રો, આ વસ્તુ મગજમાં રાખજો. શા માટે આવું થાય છે? કારણ કે આપણે વારંવાર એકની એક વસ્તુ છે એ અલગ એંગલથી જોઈએ, બરાબર, વારંવાર વિચાર કરીએ એટલે વિચારસરણીની પરિવર્તનની અવસ્થા છે. બીજું, પહેલાની સાપેક્ષે કિશોર વધારે
વધારે સ્વતંત્ર અને પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થઈ જાય છે. તમે પણ જોઈ શકો છો મિત્રો, જ્યારે સ્કૂલમાં તમને મમ્મી તૈયાર કરીને મોકલતા હોય ત્યારે તમે તમારા વાળ કેવા છે, તમે વ્યવસ્થિત બટન બંધ કર્યું છે કે નહીં, ડ્રેસ સારો પહેર્યો છે કે નહીં, નખ કાપ્યા છે કે નહીં, છોકરીઓના ચોટલા ઓળવા છે કે નહીં, આ બધી વસ્તુનું આપણે ધ્યાન નહીં રાખીએ. સાંજે સ્કૂલેથી ઘરે જઈ મમ્મીએ જેવા તૈયાર કર્યા હોય એવા શું આપણે પહોંચી છીએ? ના. સ્કૂલમાં આપણે આપણી મોજમાં હોય, કારણ કે કોઈ જાતનું ટેન્શન ના હોય. પણ જ્યારે તરુણ અવસ્થામાં પ્રવેશ કરીએ એ સમયે આપણે આપણું ખુદનું વધારે ને વધારે ધ્યાન રાખીએ કે ભાઈ હવે હું ધીરે ધીરે મોટા થાય છે. આપણે હું જેમ જેમ મોટો થાઉં છું એમ મારે કપડાં વ્યવસ્થિત પહેરવાના છે, મારા વાળ સરખા હોવા જોઈએ, બરાબર, હું વ્યવસ્થિત રીતે સ્કૂલમાં જાઉં, કોઈ મારી મજાક ના કરે, એ રીતે મારું વર્તન પણ સારું હોવું જોઈએ, બોલવામાં પણ ધ્યાન રાખે. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખે મિત્રો. તરુણ અવસ્થામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે માણસ મગજથી વધારે વિચારતો થઈ જાય અને સ્વતંત્ર પણ થાય, એને બંધન પણ ગમતું નથી. પછી તરુણોમાં બૌદ્ધિક વિકાસ થતા તે વિચારોમાં વધુ સમય લે છે, વધારે વિચારતો થઈ જાય છે મિત્રો. તરુણ છે વધારે ને વધારે વિચારતો થઈ જાય છે. શા માટે? કારણ કે એની અવસ્થા જેવી હોય છે. કોઈ એક વસ્તુ વિશે જેવું આપણે વિચારીએ, કિશોર અવસ્થામાં વિચારતો હોય એવું તે નથી વિચારતો. તે વધારે વિચાર અને વધારે ને વધારે વિચાર આવે છે, વધારે સમય લે છે. એ માટે વ્યક્તિના જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. મગજના શીખવાની ક્ષમતા સૌથી મેક્સિમમ હોય તો આ સમયગાળામાં મિત્રો સમજાય છે. કારણ કે આ સમયગાળામાં જેટલો શારીરિક અને માનસિક વિકાસ થાય એટલો આખા જીવનમાં ક્યારેય નથી થતો. આ ગાળો માનસિક એટલે કે મગજ શક્તિ, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે. તરત આ અવસ્થામાં ઘણાને લાગી આવે, આપણે જે કહીએ તો એને તરત મગજમાં પૂછી જાય, લાગી આવે કે હવે મને આવું શા માટે કર્યું, બહુ વિચારે, ઘણીવાર ખોટા નિર્ણયો પણ લઈ લે છે મિત્રો. એટલે બહુ ધ્યાન રાખવાની અવસ્થા છે. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ બનવા પ્રયત્ન કરે છે. શારીરિક વિકાસનો જેમ જેમ થવો જોઈએ એમ થતો જ રહે છે, માનસિક વિકાસ પણ થાય, સમજણો થાય. એટલે ઘણા બધા નિર્ણયો એને એવું લાગે કે હું સાચા લઉં છું, જે ખરેખર સાચા હોય પણ ના શકે. સમજાવ તમને? તો આ નિર્ણયો કદાચ સાચા ના પણ ઠરે, એટલા માટે તે ખૂબ જ વિચારશીલ થઈ જાય છે. આ બધી અવસ્થાઓને લીધે આ સ્થિતિમાં ક્યારેક તે અસુરક્ષિતતાનો અનુભવ કરે છે. સમજાણું તમને? આ બધી જેની માનસિક સ્થિતિ છે, શારીરિક સ્થિતિ છે, બૌદ્ધિક સ્થિતિ છે, બદલાવા લાગે છે અને આ કારણે જ કદાચ તે ઘણીવાર અસુરક્ષિતતાનો અનુભવ કરી બેસે છે. તો ચાલો પ્રશ્નનો જવાબ આપણે સંપૂર્ણ વ્યવસ્થિત બન્યો છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. તરુણ અવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. સમજાવો. તરુણ અવસ્થા વ્યક્તિની વિચાર સરણીની પરિવર્તનની અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર અને પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થઈ જાય છે. તરુણમાં બૌદ્ધિક વિકાસ થતા તે વિચારોમાં વધુ સમય લે છે. વ્યક્તિના જીવનમાં આ ગાળામાં મગજ શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. આ ગાળો માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ બનવા સતત પ્રયત્નશીલ રહે છે. આ સ્થિતિમાં ક્યારેક તે અસુરક્ષિતતાનો અનુભવ પણ કરે છે. ચાલો મિત્રો, આ ક્વેશ્ચન્સ તો બહુ સારા છે. એમાંથી એક ક્વેશ્ચન આપણે બહુ સારી રીતે ભણ્યા. આના પછી હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની તરફ આપણે હવે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન જોઈએ શું છે જોઈ લઈએ. તો એના પછી બીજો એક મહત્વનો ક્વેશ્ચન છે, ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ ચક્ર સમજાવો. આની પહેલા પણ આપણે બે પાઠની અંદર આની ચર્ચા કરી ચૂક્યા છે, છતાં ડિટેલની અંદર આ ક્વેશ્ચન ભણવો હોય તો
ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. મિત્રો આખી ઘટના છે, આખો ક્વેશ્ચન સમજશો એટલે તમને મગજમાં ઉતરી જશે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ કરીને 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે આ ઘટના જોવા મળે છે. બીજું, ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા જ થાય છે. આ એક મહત્વની બાબત છે મિત્રો. અંતઃસ્ત્રાવો દ્વારા આનું નિયંત્રણ થાય છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન આ બધા જ અંતઃસ્ત્રાવો સ્ત્રી અંતઃસ્ત્રાવો છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી જ અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. જ્યારે સ્ત્રી બાળકી છે એ 12 થી 13 વર્ષની ઉંમર સુધીની થાય એ સમયે એના અંડપિંડમાં રહેલા અંડકોષો જે અપરિપક્વ હોય, જેને અંડપુટિકાઓ કહેવાય, એ ધીરે ધીરે એક પછી એક માસે એક અંડપિંડ બાજુથી અને બીજા માસે બીજા અંડપિંડ બાજુથી એ રીતે પરિપક્વ થવા લાગે છે. પછી બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિ માસ એટલે કે દરેક માસે એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. ગુણાકારથી દર 1 મહિને એક અંડપિંડ જમણી બાજુથી એમાંથી અંડકોષ મુક્ત કરે અને ગર્ભાશયમાં ફરે અને જો ફલન ના થાય તો તે તૂટી જાય છે. પછી આ સમયમાં ગર્ભાશયની દીવાલ ગર્ભ ધારણ કરી શકે તે માટે જાડી થઈ જાય છે. સમજાણું તમને? ગર્ભાશયની દીવાલ મોડ જાડી થઈ જાય છે જ્યારે અંડકોષ મુક્ત થાય છે. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ના થાય, શુક્રકોષ દ્વારા ફલિત ના થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થઈ જાય છે. સમજાણું તમને? આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે. અંડકોષ, ગર્ભાશયનું જાડું સ્તર અને તેની રુધિરવાહિનીઓ આ ત્રણેય એકસાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ એટલે લોહી નીકળે છે, જેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દીવાલ જાડી થવી અને ફલન ન થતા આ દીવાલનું તૂટવું, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ખૂબ જ સિમ્પલ વર્ડ્સમાં આની પહેલા પણ ઘણીવાર મેં સમજાવેલું છે મિત્રો. ઋતુસ્રાવ અથવા રક્તસ્રાવ એ સ્ત્રીની સૌથી વધારે મહત્વની એક ઘટના છે. બરાબર? આ એક કુદરતી ચક્ર છે. જો આ ચક્રમાં કોઈ સ્ત્રી છે એને અનિયમિતતા હોય તો ગર્ભધારણમાં અથવા મા બનવામાં બહુ વધારે મુશ્કેલીઓ પડે છે. ખરેખર તે ન થવું જોઈએ, કારણ કે આજનો ખોરાક એવો છે કે જેને કારણે સ્ત્રી છે એમાં અંતઃસ્રાવનો અનિયંત્રિત રીતે અસમાન રીતે શરીરમાં ઉત્પન્ન થતા હોય છે અને કેટલી જાતની એને જે અસમાનતાઓ શરીરમાં ઉત્પન્ન થાય છે. તો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ અથવા રક્તસ્રાવ એ ચક્ર સમજાવો. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી જ અંડપિંડમાં કોષો પરિપક્વ થવા લાગે છે. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિ માસ એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દીવાલ ગર્ભ ધારણ કરી શકે તે માટે જાડી થઈ જાય છે. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ના થાય તો ગર્ભાશયની તૈયારી, ગર્ભધારણની આખી તૈયારી નકામી થઈ જાય છે. આ સ્થિતિમાં અફલિત અંડકોષને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ છે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દીવાલ જાડી થવી અને ફલન ન થતા આ દીવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો આખો ક્વેશ્ચન આપણે બહુ જ મુદ્દાસર ભણ્યો છે. બરાબર? આજના માત્ર ને માત્ર મેં તમને 2 ક્વેશ્ચન કરાવેલા છે. શા માટે માત્ર 2 ક્વેશ્ચન કરાવેલા છે? કારણ કે
અહીંયા ધીરે ધીરે આપણે વ્યવસ્થિત જેમ જેમ વાંચન કરતા જઈએ એ રીતે આપણને આવડતું જાય. તો આજના હોમવર્કની અંદર આપ સૌને ખબર જ છે છતાં પણ આજના હોમવર્કની અંદર આજે કરાવેલા બે મુદ્દાસર પ્રશ્ન જવાબ તમારું હોમવર્ક. આજે કરાવેલા બે પ્રશ્નો જે મુદ્દાસર છે, એકવાર CW માં અને એકવાર HW ની બુકમાં, એટલે તમારે ટોટલ બે વાર લખવાના છે. સમજ્યા મિત્રો? તમને આ હોમવર્ક છે જે બાળકો અત્યારે હાલ નહીં કરે એને આગળ જતા જે ટેસ્ટ છે એની અંદર માર્ક્સ આવે એવી શક્યતાઓ ઓછી થાય. એવું ના બને એટલા માટે આ વ્યવસ્થિત રીતે હોમવર્ક પૂર્ણ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે. ત્યાર સુધી બધા જ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.